આથમતો નહોતો, એટલે અહીંયા આથમે તો બીજે ઉગી ગયો હોય, એટલે ટૂંકમાં એવી સુપ્રીમ સત્તા એ વખતે એમની હતી. તો આવી મોટી સત્તા મેળવવા પાછળનું એક મોટું કારણ એ હતું કે અંગ્રેજો ગમે ત્યાં જાય ને તો ત્યાંની ભાષા છે એને નાબૂદ કરી અને પોતાની અંગ્રેજી ભાષાનું પ્રવર્તન કરી દે. અને ભાષા વસ્તુ એવી છે કે એ સંસ્કૃતિની પોષક છે. ભાષા નાશ પામે તો સંસ્કૃતિ ધીમે ધીમે નાશ પામી જાય. એટલે અંગ્રેજોએ જ્યાં જ્યાં ગયા ત્યાં અંગ્રેજી ભાષાનું પ્રવર્તન કર્યું, એટલે અંગ્રેજી છે અત્યારે ઇન્ટરનેશનલ થઈ ગઈ. છતાંય જે દેશોએ પોતાની માતૃભાષા સાચવી એ દેશોનો વિકાસ ખૂબ ઝડપથી થયો. એમાં સૌથી પહેલું છે જાપાન. જાપાનમાં આજે સારા સારા પ્રોફેસર હોય, મોટા એવા એજ્યુકેટેડ માણસો હોય, એને કોઈને ઇંગ્લિશ નથી આવડતું, એને ત્યાંની ભાષા જ આવડે. અને આપણને બધાને બહુ કોડ હોય, જલ્દી ઇંગ્લિશ શીખી જવું છે. જર્મનીમાં એવું છે, જર્મનીના બધા અખબાર છે ને ત્યાંની જર્મન ભાષામાં આવે, ડોક્યુમેન્ટ બધા જર્મન ભાષામાં, ક્યાંય ઇંગ્લિશ ભાષા નહીં. ઇવન કે જર્મનીના બહુ મોટા વૈજ્ઞાનિક થઈ ગયા, નામ આવડે છે? આલ્બર્ટ આઈન્સ્ટાઈન. એમણે રિલેટિવિટીની થિયરી લખીને એ પોતાની માતૃભાષા જર્મન ભાષામાં લખી, ઇંગ્લિશમાં નહીં, પોતાની માતૃભાષામાં. કારણ કે છે એવું કે આપણી જે માતૃભાષા હોય ને એ બોલવામાં આપણને જે મજા આવે ને એ અંગ્રેજીમાં બહુ જામે નહીં. એક બહુ સરસ સત્ય ઘટના છે. મહાદેવભાઈ દેસાઈ નામના એક ખૂબ મોટા ક્રાંતિકારી થઈ ગયા, ગાંધીજી સાથે રહેતા, અને ગાંધીજી સાથેના અનુભવો એમણે લખ્યા છે મહાદેવભાઈની ડાયરી કરીને. એ મહાદેવભાઈના કાકા છોટુભાઈ દેસાઈ, એ છોટુ કાકા તરીકે પ્રખ્યાત હતા. આપણે અહીં નથી રામસિંહ કાકા, અમે સંતોએ અમારા મૂળ કાકા મૂકી દીધા, તો એ રામસિંહ કાકા તો છે જ, એટલે બધાયના કાકા. એમ છોટુ કાકા ત્યારે એ કાકા તરીકે પ્રખ્યાત. એ પારડી રેલવે સ્ટેશને સ્ટેશન માસ્તર હતા. એમાં બન્યું એવું કે એકવાર બરાબર ટ્રેન આવતી હતી અને પાડો છે ને એ બરાબર ટ્રેક ઉપર ઊભો રહી ગયો, પાટા ઉપર. એટલે છોટુ કાકાનું સ્ટેશન ત્યાં નજીક. એ વિચાર કરે આ પાડો હવે હલશે નહીં. પેલા જે મુખ્ય જે અંદર હોય એના ચલાવનારા એણે કેટલી સીટી મારી, કેટલી વિસલ મારી. છોટુ કાકાએ ઘણા પ્રયત્ન કર્યા, પણ પાડો ત્યાંથી ટચ મચ ના થયો, એટલે જ એને પાડો કહેવામાં આવે છે. અને પછી ટ્રેન આવી અને પાડા ઉપરથી પસાર થઈ ગઈ ને પાડો મરી ગયો. હવે કાંઈ પણ ઘટના આવે ત્યારે અંગ્રેજોનું શાસન, કાંઈ પણ ઘટના ઘટે એટલે એનો તાર અંગ્રેજી ભાષામાં કરવો પડે. એટલે છોટુ કાકા વિચાર કરે કે હવે આનો તાર કરવો, આમાં ભેંસનું અંગ્રેજી તો સમજ્યા બફેલો થાય, પણ પાડાનું અંગ્રેજી શું કરવું? પછી બહુ વિચાર કરીને એમણે તાર કર્યો, હસબન્ડ ઓફ બફેલો ડાઈડ અંડર ધ ટ્રેન એન્જિન. જેને તાર મળ્યો ને એ વિચાર કરવા મળ્યા કે ભેંસનો તે પતિ કોણ હશે વળી. એટલે મૂળ માતૃભાષામાં જે આપણી વાતચીત થતી હોય ને બોલચાલની ભાષા, એ એટલી બીજી ભાષામાં ન થઈ શકે. આ તો ગુજરાતી ભાષાની વાત થઈ, દરેક ભાષામાં એવું હોય. આપણી રાષ્ટ્રભાષા છે હિન્દી ભાષા. અંગ્રેજોનું શાસન હતું ત્યારે બે અંગ્રેજ અફસર છે ને ક્યાંક કાશ્મીર બાજુ હિમાચલ પ્રદેશમાં પોતાની ડ્યુટી કરતા હતા, ને એમાં મોડી રાત્રે પાછા આવતા હતા. એ બધા પહાડી એરિયામાં એવું હોય કે ઘરની બહાર જ ચાની નાની એવી દુકાન હોય, એટલે કોઈ પણ આવે તો ચા બનાવીને પાય. એટલે બંને અંગ્રેજ ઓફિસર આવ્યા ને પેલો જે હિન્દુસ્તાની માણસ હતો આપણા દેશનો, એ ત્યાં દુકાન ઉપર બેઠો હતો. એટલે બંને અંગ્રેજ અફસરે આવીને કીધું, તું કપટી, એટલે 2 કપ ટી આપો. એમ તું કપટી એટલે 2 કપ ચા આપો. હવે આ હિન્દુસ્તાની અને ઇંગ્લિશ આવડતું નહોતું. આને કહ્યું મને કપટી કહે છે. ચા પહેલાં તો એ ગરમ થઈ ગયો, તેરા બાપ કપટી, તેરી માં કપટી, તેરા ખાનદાન કપટી, તેરા પૂરા સામ્રાજ્ય કપટી. ખીજાવા જ માંડ્યો. એટલે બોલચાલની ભાષામાં આવું થાય, મૂળ જે ભાષામાં ફોરમ આવે એમાં જે નિખાર આવે એ પેલી ભાષામાં ના આવે. અને આપણા ઘણા બધા એવા વાક્ય છે
કે જેનું અંગ્રેજી ક્યારેય થાય જ નહીં. એક આપણા ગુજરાતી ભાઈ ઇન્ટરવ્યૂ દેવા ગયા, એને પૂછવામાં આવ્યું કે તમે જે દહીં મેળવો છો એની પ્રોસેસ અંગ્રેજીમાં સમજાવો. હવે દહીં મેળવવું એટલે એ કેમ કેમ અંગ્રેજીમાં એમનું ટ્રાન્સલેશન કેમ કરવું? એટલે આ તો ભાઈ ગુજરાતી હતા ને એમાંય સુરતના છે, સુરત ગુરુકુલના વ્યવસ્થાપક પણ હોઈ શકે કદાચ. એણે અંગ્રેજીમાં સમજાવ્યું, દહીં મેળવવું એટલે મિલ્ક સ્લીપ એટ નાઇટ, મોર્નિંગ બીકમ ટાઈટ. એને દહીં મેળવું કહેવાય કે એ પાસ થઈ ગયા, કંપનીના માલિક બનાવી દીધા, બરાબર મેળવશે, આ જામી જ જાય છે દહીં એમ. આપણું એક વાક્ય છે, છત્રી કાગડો થઈ. છત્રી કાગડો થઈ જાય ને ચોમાસામાં, એ તમે ગૂગલ ટ્રાન્સલેટમાં નાખો તો એનું અંગ્રેજી થાય જ નહીં. આપણી જે ભાષા છે ને એમાં ન થાય. એવી આપણી ઘણી બધી વેજીટેરિયન સારી સારી ગાળો છે. જેમ કે તેલ લેવા જા, હવે આનું અંગ્રેજી કરો, આનું અંગ્રેજી કરી દે અને આવતી ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યની સીટ આપવામાં આવશે. પછી ઘણી વખત શું થાય, છોકરા હોય ને એકબીજાને ખીજવતા હોય, એ કે પેલો છે ને બહુ અઘરી નોટ છે, આનું અંગ્રેજી કેમ કરવું અઘરી નોટનું? કારણ કે નોટ એટલે ઇંગ્લિશમાં તો જે નોટ લખવાની હોય ને એ નોટ થાય, આ નોટ થાય જ નહીં એમ. એટલે આપણી બોલચાલની ભાષા જે ગુજરાતી છે એમાં આપણને જે ભાવ જાગે એ ઇંગ્લિશમાં ક્યારેય ન જાય. બીજું, પેલી આ બોલચાલની ભાષાની વાત થઈ. બીજું, આપણી ભણવાની ભાષા, આપણી જે શિક્ષણની ભાષા, શિક્ષણનું માધ્યમ એની ભાષા, એ પણ માતૃભાષા હોવી જોઈએ. પણ અત્યારે ઇંગ્લિશ મીડિયમનો એટલો ટ્રેન્ડ ચાલે છે કે બધા વાલીને એવી જ ઈચ્છા છે કે અમારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં જ ભણવો જોઈએ. એને એબીસીડી ના આવડતી હોય, પણ હંમેશા શિક્ષણનું માધ્યમ છે ને એ માતૃભાષા હોવું જોઈએ. નોકિયાના ફોન આવતા અત્યારે ક્યાંક ક્યાંક જોવા મળે છે, જેમ ઘણા વર્ષોમાં ક્યારેક અધિક માસ આવે એમ ક્યાંક ક્યાંક નોકિયાના ફોન જોવા મળે છે. તો નોકિયાના ફોન છે એ ફિનલેન્ડ, એની કંપની ફિનલેન્ડમાં છે, અને ફિનલેન્ડ દેશનું શિક્ષણ બહુ વખણાય છે. દુનિયાભરના શિક્ષણ અધિકારીઓ જાણવા જાય કે ભાઈ ફિનલેન્ડની શિક્ષણ પદ્ધતિ કેવી છે, અને ત્યાંનું શિક્ષણ બહુ સારું છે. એ શિક્ષણની એક ખાસિયત છે કે ત્યાં બધું શિક્ષણ ત્યાંની માતૃભાષામાં જ આપવામાં આવે છે, બીજી કોઈ ભાષા નહીં, બધું શિક્ષણ માતૃભાષા. પણ આપણે અહીંયા એવો ટ્રેન્ડ છે કે ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવવાના. વાલીને તો બિચારાને ઇંગ્લિશ આવડતું ન હોય, છોકરો એ નાનપણથી ગુજરાતી સાંભળીને જ મોટો થયો હોય, અને પછી એને ઇંગ્લિશ મીડિયમમાં મૂકે અને 5મા ધોરણની પરીક્ષામાં ઇંગ્લિશ મીડિયમમાં તરસા કાગડાની વાર્તા પૂછાય ને પછી છોકરો લખે, વન્સ અપોન એ કાગડા સિટિંગ ઓન ધ બાકડા, હી વોઝ વેરી હાફડા ફાફડા, because he was પ્યાસા, he saw one મટકાસ, then he took પાણકાસ, પાણકા put in મટકા, then water ગટકાસ ગટકાસ ગટકાસ, then he ઉડકાસ ઉડકાસ ઉડકાસ. શિક્ષકે પેપર વાંચ્યું પછી નક્કી કર્યું કે કાગડાઓ માટે પાણીની પરબ બનાવો, અને આ તરસા કાગડાની વાર્તા છે ને એને જલ્દી નિવૃત્ત કરો. હવે વિદ્યાર્થીને આવું થાય ને એમ વાલીને એવું થાય. એક વાલી છે ને એના વિદ્યાર્થીનું ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન લેવા ગયા, એટલે પેલા સાહેબ હતા ને એણે સાહજિક પૂછ્યું કે BRTSનું ફૂલ ફોર્મ બતાવો, એટલે તમારા છોકરાને અમે ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન આપી દઈએ. એટલે વાલી કહે BRTSનું ફૂલ ફોર્મ વેરી સિમ્પલ, બાજરાનો રોટલો ને ટામેટાનું શાક, BRTS. મમ્મી હોય ને મમ્મી, એને એવું બહુ હોય કે મને મારો છોકરો માતા કે બા કે એના કરતાં જલ્દી મમ્મી બોલાવે, એના માટે ઇંગ્લિશ મીડિયમમાં ભણવા મોકલે. પછી મમ્મીમાંથી હવે ધીમે ધીમે મોમ થયું છે, મોમમાંથી પછી મમ થઈ ગયું છે. એટલે ઇંગ્લિશના ક્લાસમાં સાહેબે પૂછ્યું કે આપણે માતાને મમ કહીએ તો મોટા માસીને શું કહેવાય? તો કે મેક્સિમમ. નાના માસીને શું કહેવાય? તો કે મિનિમમ. એ મમમાંથી બહાર જ ન આવે, ઢાંઢા જેવડો થાય તોય.
ઇંગ્લિશના પેપરમાં પ્રશ્ન પૂછાણો, ઇંગ્લિશના પેપરમાં શિયાળ છે શિયાળ, ઇંગ્લિશના પેપરમાં પ્રશ્ન પૂછાણો કે શિયાળ છે શિયાળ એનું બહુવચન શું થાય? શિયાળનું એક વચન તો ખબર છે ને, ફોક્સ. તે છોકરાએ લખ્યું શિયાળ એટલે ફોક્સ અને ઇંગ્લિશમાં એનું બહુવચન વિન્ટર. સાહેબે બોલાયો, એટલે ભાઈ વિન્ટર એટલે? એ કે વિન્ટર એટલે શિયાળો. શિયાળ એક વચન, શિયાળો બહુવચન. સાહેબ કે આવતીકાલથી ક્લાસમાં તારે ભણાવવાનું છે, હું વિદ્યાર્થી તરીકે આવીશ. બુદ્ધિ કેવી, વિચાર કરો. એટલે આપણી ગુજરાતી ભાષા એનું મહત્વ આપણે સમજવું જોઈએ. આ કઈ કહેવાનું એટલું જ છે, કારણ કે ગુજરાતી ભાષામાં આપણને જેટલો ભાવ જાગે એવી જ રીતે એ ભાષા એટલી સુંદર છે. તમે જો આપણે ગુજરાતી ભાષામાં ધરતીને માતા કહીએ છીએ, ધરતી માતા. ચાંદાને મામા કહીએ, ચાંદા મામા. અને સૂરજને દાદા કહીએ, સૂરજ દાદા. વિજ્ઞાનની દ્રષ્ટિએ સૂરજમાંથી પૃથ્વી અને ચંદ્ર છૂટા પડ્યા. એટલે સૂરજ છે એના બે દીકરા, દીકરી એટલે પૃથ્વી અને દીકરો એટલે ચાંદો. તો ચાંદા આપણા મામા કહેવાય અને પૃથ્વી એટલે આપણે માતા. તો સૂરજ છે એ આપણા દાદા થયા. હવે તમે વિચાર કરો, સૂરજ દાદાનું ઇંગ્લિશ કરો તમે, સેટિંગ ના થાય બરાબર. એમ સૂરજ દાદા શરમાઈ જાય એમાં. એટલે આપણી ભાષા છે એ એવી વિજ્ઞાનથી ભરેલી છે કે એમાં એક એક શબ્દ એવા અદ્ભુત છે. જેમ કે આપણો એક શબ્દ છે આપણો ગુજરાતનો, ખાસ આપણો અહીંના ગુજરાતનો, કે ગમે ત્યારે આપણને કાંઈક સમજાય નહીં ને એટલે આપણે હે એમ કરીએ. હે હવે ઇંગ્લિશમાં ના સમજાય ને, કાંઈ પણ કોઈ વ્યક્તિ બોલે ઇંગ્લિશમાં ના સમજાય એટલે કેવું પડે, આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ, પ્લીઝ સે અગેઇન, પ્લીઝ રિપીટ. કેટલું લાંબુ થાય. આમાં તો ખાલી હે. અને દુનિયાની કોઈ પણ જગ્યાએ તમે જાઓ, ગમે ત્યાં એરપોર્ટ ઉપર જાઓ, તમારે ટ્રાય કરી લેવાની. પેલો ગમે એટલું ફડફડાટ બોલતો હોય ને તમારે ખાલી એમ જ કહેવાનું હે, એટલે એને ખબર પડી જાય કે આને ટપવો નથી પીડ્યો એમ. એટલે એ પછી સમજાવશે. એટલે ઉર્જા ઓછી વપરાય આપણી ભાષામાં, એવી આપણી ભાષા છે. બહુ સુંદર આપણી ભાષા છે. આપણે ખારા મીઠાને પણ મીઠું કહીએ છીએ અને વિજ્ઞાનથી ભરેલી આપણી ગુજરાતી ભાષા છે. તમે જો આપણી ગુજરાતી ભાષામાં બે વાક્ય છે, સવાર થઈ અને સવાર પડી. ઇંગ્લિશમાં ખાલી એક જ, મોર્નિંગ, પૂરું થઈ ગયું. સવાર પડી અને સવાર થઈ એનો ડિફરન્સ બહુ સરસ છે કે જ્યાં સપાટ મેદાન હોય અને સૂર્યનો સીધો તડકો પડે ત્યાં ડાયરેક્ટ સવાર થઈ જાય. અને જ્યાં પર્વતો હોય, ઊંચો નીચો વિસ્તાર હોય, ત્યાં સૂર્યનો તડકો ધીમે 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 બધે ફેલાય એટલે એને સવાર પડી કહેવાય. આવો ડિફરન્સ ઇંગ્લિશ ભાષામાં નથી. એટલે બહુ સરસ ગુજરાતી ભાષા આપણને મળી છે. આપણે એનું મહત્વ સમજીએ. થોડા વર્ષો પહેલાં એવું હતું કે ઇંગ્લિશ આવડવું જ જોઈએ, પણ હવે એવો સમય છે કે એ બેરિયર દૂર થઈ શકે એમ છે. એટલે ઇંગ્લિશ ન આવડતું હોય તો ડરવાનું નહીં, ખાલી હે એમ કહેવાનું, એટલે ઘણું બધું સોલ્યુશન થઈ જાય છે. નરેન્દ્ર મોદી સાહેબે થોડા સમય પહેલા મન કી બાતમાં એવી વાત કરેલી કે આપણે એક દિવસ ત્યાં સુધી પહોંચવાનું છે કે મેડિકલના આપણા જે સ્ટુડન્ટ હોય એ પણ આપણા દેશની ભાષામાં ભણતા હોય, એને આપણા દેશની ભાષાના પુસ્તકો મળે અને એ માધ્યમથી એ અભ્યાસ કરે. એટલે નરેન્દ્ર મોદી સાહેબ ગમે ત્યાં જાય એ હિન્દીમાં જ બોલે, કારણ કે હિન્દી આપણી રાષ્ટ્રભાષા. પછી બહુ જરૂર પડે તો ઇંગ્લિશે બોલે, પણ મોટા ભાગે હિન્દીમાં બોલે. એટલે આપણે ગુજરાતી છીએ, રાષ્ટ્રભાષાનું મહત્ત્વ છે એટલું આપણું માતૃભાષાનું જ છે. એટલે આપણે ગુજરાતી ભાષાનું મહત્ત્વ સમજીએ. ઇંગ્લિશ ના આવડતું હોય તો ગભરાઈએ નહીં. અને વર્તમાન સમયે ઘણી બધી વ્યવસ્થા છે, જરૂર પૂરતું ઇંગ્લિશ શીખી લઈએ, પણ એ અનિવાર્ય છે, ન આવડે તો કંઈ થાય જ નહીં એવો ડર કાઢી નાખીએ. અને સૌથી મોટા ધન્યવાદ આપણે અંતમાં દઈએ આપણા શ્રીજી મહારાજને, સ્વામિનારાયણ ભગવાનને,
કે તમામ શાસ્ત્રોના સાર રૂપ વચનામૃત એમણે આપણને ગુજરાતીમાં આપ્યું. અને ગુજરાતી ભાષાનું આ વચનામૃત, એમાં અધ્યાત્મનો ઊંડો સાર છે. એ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની લાક્ષણિકતા છે. એટલે મહારાજના ચરણોમાં આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી અહીંની કથા પૂર્ણ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિ. જય સ્વામિનારાયણ.